સુરતમાં મેઘરાજાની પધરામણી ધીમા પગલે થઈ છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. ધીમી ધારે વરસાદ શરૂ થયો. વરાછા, કાપોદ્રા, કતારગામ, લિંબાયત, ઉધના તેમજ રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. હળવા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. નોકરી ધંધા પર જતા લોકો રેનકોટ વગર નીકળ્યા હોવાથી અટવાયા. ઓવરબ્રિજનો સહારો લીધો. હવામાન વિભાગે 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી સુરતનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું દેખાયું. ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ વરસાદ થયો. વાતાવરણમાં ઠંડક પ્રસરી. સવારના સમયે જ વરસાદ આવ્યો. નોકરી ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ચોમાસાની સિઝનના 90 થી 95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો ભારે વરસાદ પડી શકે છે, જેમાંથી 9 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ સિઝન દરમિયાન ગુજરાતમાં કચ્છ, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવા 5 ઝોનમાં વર્ષ 1992-2021 સુધીમાં એવરેજ કચ્છમાં 456 મિલીમીટર, જ્યારે પૂર્વ ગુજરાતમાં 806 mm, ઉત્તર ગુજરાતમાં 720 mm, સૌરાષ્ટ્રમાં 717 mm અને દક્ષિણ ગુજરાતમાં 1476 mm વરસાદ પડતો હોય છે. ત્યારે આ વર્ષે પણ ચોમાસામાં સારો વરસાદ પડવાની શક્યતા છે.